હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. શું કરો છો મિત્રો? મજામાં? કેવું ચાલે એક્ઝામની તૈયારી? કેવું છે વાતાવરણ તમારે ત્યાં કોરોનાનું? ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 6 જોયો હતો અને એના પછી ડાયરેક્ટ દાખલા નંબર 15 અને એના પછી દાખલા નંબર 12. એમાં ઘણા બધા મિત્રોની કમેન્ટ્સ હતી કે દાખલા નંબર 12નો જવાબ જે છે એ અમને નથી મળતો, રાઈટ? હવે એમાં એવું છે કે જે લોકોને એલસીએમ લેવામાં પ્રોબ્લેમ છે એને દાખલા નંબર 12નો જવાબ નહીં મળે, રાઈટ? તો હું અત્યારે દાખલા નંબર 12 જે છે એ તમને ફરીથી ગણાવી દઉં છું. જોઈ લો કઈ રીતે ગણી શકાય. તો દાખલા નંબર 12માં કીધું ઘટના એ સાચો દાખલો તાન્યા ગણે. તો P of A 2/3. ઘટના બી હું કહું છું કે સાચો દાખલો કથન ગણે. તો P of B 3/4. ઘટના સી કે સાચો દાખલો કીર્તિ ગણે. તો P of C. હવે મેં કીધું હતું કે આ ત્રણ ઘટનાઓ એકબીજાથી સ્વતંત્ર અને નિરપેક્ષ ઘટનાઓ છે, માટે આપણે છેદ ઘટનાઓની સંભાવના શોધતી વખતે બંનેનો ગુણાકાર કરીશું. એટલે P of A ઇન્ટરસેક્શન B, P of A ઇન્ટુ P of B, P of B ઇન્ટરસેક્શન C એટલે કે છેદ C, તો P of B ઇન્ટુ C, અને P of A છેદ C એટલે P of A ઇન્ટુ P of C. હવે એ ઘટનાની છે સંભાવના 2/3, બીની છે 3/4, 3 કટ, 2 4 કટ, જવાબ આવશે 1/2. નેક્સ્ટ આપણે વાત કરીએ તો 3/4 ઇન્ટુ 1/2, તો જવાબ આવશે 3/8. અને લાસ્ટ 2 3 ઇન્ટુ 1/2, 2 કેન્સલ, 1/3 જવાબ. A છેદ B છેદ C એટલે 2/3, 3/4 ઇન્ટુ હાફ, 2 કટ, 3 કટ, જવાબ આવશે 1/4. હવે આપણે જોઈએ P of A યોગ B યોગ C. તો P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C માઇનસ P of A છેદ C પ્લસ P of A છેદ B છેદ C. ચલો ફટાફટથી બધી જ કિંમતો મૂકીએ. 2/3, 3/4, 1/2, 1/2, 3/8, 1/3 અને 1/4. આ બધાનો એલસીએમ લેશો ને એટલે એલસીએમ 24 આવશે, કેમ કે 6 આમાં 3 છે, 2 છે, 4 છે અને 8 છે. એટલે બધાનો એલસીએમ જે છે એલસીએમ કેટલો આવશે? 24 આવશે. હવે આ જે છે પ્લસ માઇનસ હાફ એ તો કેન્સલ જ કરી દઈએ. 24 એલસીએમ લઈએ તો 3ને 8 વડે ગુણો તો 24 આવે, એટલે ઉપર પણ કેટલા વડે ગુણાશે? 8 વડે. 8 દુ 16. 24 એલસીએમ લેવો છે એટલે 6 વડે ગુણવું પડે, ઉપર પણ 6 વડે એટલે 18. 2 કટ થઈ ગયા છે. હવે ફરી પાછા 8 છે એટલે 3 વડે ગુણો, ઉપર પણ 3 વડે ગુણાય એટલે 9. 3 છે એટલે એને 8 વડે ગુણાય, ઉપર પણ 8 વડે ગુણાશે એટલે 8. અને એના પછી 4 છે એટલે એને 6 વડે ગુણાશે એટલે +6. ચલો
હવે કેલ્સીની અંદર તમે કરો 16 પ્લસ 18 માઇનસ 9 માઇનસ 8 પ્લસ 6 શું આવ્યું 23/24. અભિનંદન તમને ઘણા કે તમને એલસીએમ લેતા હજુ નથી આવડતું, તમે ધોરણ 12માં ભણી રહ્યા છો. બરાબર. ઘણા લોકોને કન્ફ્યુઝન એવું પણ છે કે ક્યાંક કોઈ નવનીત કે ગાઈડમાં તમને અલગ રીત આપી હોય, એના લીધે પણ ઘણા લોકોએ કમેન્ટ કરી દીધી કે 12મા દાખલાનો જવાબ નથી આવતો ટ્રાય કર્યા વગર. બરાબર છે. પણ હવે એમાં એવું છે કે એમણે સંભાવના એની શોધી કે દાખલો સાચો ગણાય જ નહીં અને એને એકમાંથી બાદ કરી દઈએ તો પણ તમને જવાબ તો મળવાનો જ છે. બરાબર છે. તો રીત અલગ હોવાના લીધે જવાબ નથી આવતો, આવું ના હોય. બરાબર છે. નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખજો. ચલો આજે હવે નેક્સ્ટ લેક્ચર ચાલુ કરીએ. દાખલા નંબર આપણે જોઈશું આજે. ચલો 13 કરી દઈએ, 14 કરી દઈએ, એટલે જોડે 12, 13, 14, 15 ફિનિશ થઈ જાય. 15મો જેમાં ઓલરેડી આપણે થઈ ગયો છે. દાખલા નંબર 13ની વાત કરીએ તો દાખલા નંબર 13માં આપણને કીધું છે કે વ્યક્તિ એ 5માંથી 3 પ્રયત્નોમાં નિશાન તાકી શકે છે, જ્યારે વ્યક્તિ બી 6માંથી 5 પ્રયત્નોમાં નિશાન તાકી શકે છે. જો બંને વ્યક્તિઓ એક સાથે નિશાન તાકે તો નિશાન વિંધાય તેની સંભાવના શોધો. બરાબર છે. હવે ગમે તે એક વિંધશે તો પણ વિંધાશે અને બંને એક સાથે વિંધશે તો પણ વિંધાશે. એટલે આપણે અહીંયા શોધવાનું છે શું, તો કે એ યોગ બી. બરાબર છે. પી ઓફ એ આપણી પાસે ઓલરેડી આપેલું છે. ઘટના એ હું કહી દઉં કે વ્યક્તિ એ સાચું નિશાન તાકે. તો પી ઓફ એ પાંચમાંથી 3 એટલે 3/5. ચલો, ઘટના બી આપણી પાસે છે. વ્યક્તિ બી નિશાન તાકે તો પી ઓફ બી આપણી પાસે છે 6માંથી 5. અચ્છા, વ્યક્તિ એ નિશાન તાકે અને વ્યક્તિ બી નિશાન તાકે, આ બંનેને કોઈ જ લેવા દેવા નથી, માટે આ ઘટનાઓ નિરપેક્ષ છે. અને જ્યારે આપણે ઘટના એ છેદ બી જોઈશે તો પી ઓફ એ છેદ બી માટે સૂત્ર થશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, કેમ કે આ ઘટનાઓ નિરપેક્ષ છે. તો પી ઓફ એ આપણી પાસે છે 3/5, પી ઓફ બી છે 5/6, 5 કટ 3 કટ 2 એટલે 1/2 વધ્યા. હવે આપણે આમાં શોધવાનું છે શું, તો કે નિશાન વિંધાય તેની સંભાવના. અને નિશાન તો એ તાકે તો પણ વિંધાશે, બી તાકે તો પણ વિંધાઈ ગયું, અને સી જો સાચું એ અને બી બંને જો સાચું નિશાન તાકે તો પણ નિશાન વિંધાઈ જશે. બરાબર, સમજ પડી? એટલે આપણે શું શોધવાનું છે, તો કે ઘટના એ યોગ બી. ઘટના એ યોગ બી એટલે નિશાન વિંધાય તેની સંભાવના અને નિશાન ગમે તે રીતે વિંધાવાનું છે, એ તાકે કે બી તાકે કે બંને તાકે. માટે પી ઓફ એ યોગ બી, જાનુમાનું સૂત્ર છે તમારું પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ 3/5, પી ઓફ બી 5/6, એ છેદ બી એટલે 1/2. એલસીએમ લેજો
હોપ સો તમને એલસીએમ લેતા આવડતો હશે. 30 આવશે એલસીએમ. હવે 6 વડે ગુણો એટલે 18, 5 વડે ગુણો 25 અને 15 વડે ગુણો 15. 25માંથી 15 જાય, 10 વડે 18માં એડ કરો 28/30, એ તમારો જવાબ. કોમન કાઢી દો 2 તો 14/15, એ તમારો જવાબ. ક્લિયર છે? ચલો, ખૂબ સારો એવો દાખલો હતો. ઇઝી દાખલો પણ ટ્રિકી, કે શું શોધવાનું છે આ દાખલામાં તમને એ જ સમજ ના પડે એવું બની શકે. નેક્સ્ટ વાત કરીએ દાખલા નંબર 14ની. દાખલા નંબર 14માં કંઈક એવું કીધું છે કે વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે, 10% તો કોઈ બી ખોટું બોલી શકે ભાઈ. જ્યારે વ્યક્તિ બી 80% કિસ્સામાં સાચું બોલે છે. જો વ્યક્તિઓ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તો તેની સંભાવના શોધો. હવે એક જ હકીકતને જુદું પડે છે એટલે એનો મતલબ એવો થાય કે એક વ્યક્તિ ખોટું બોલે છે, બેમાંથી કોઈ એક વ્યક્તિ ખોટું બોલે છે. બરાબર છે? ખૂબ સારો એવો દાખલો છે દાખલા નંબર 14. આપણે ઘટના એ કહી દઈએ. ઘટના એ કે વ્યક્તિ એ સાચું બોલે. હવે વ્યક્તિ એ સાચું બોલે તે ઘટના એટલે પી ઓફ એ. પી ઓફ એ હું કહી દઈશ 90%, એટલે 90/100 તો 0.9. ઘટના બી, વ્યક્તિ બી સાચું બોલે તો પી ઓફ બી જે છે 80% છે એટલે 80/100, 0.8. હવે અહીંયા આપણને કીધું છે કે માંગેલી ઘટના એવી છે એક જ હકીકત રજૂ કરવામાં બંને જુદા પડે. એનો મતલબ જો એ સાચું બોલે તો સાથે બી ખોટું બોલે, અથવા જો બી સાચું બોલે તો એ ખોટું બોલે. બરાબર છે? તમારે આ ઘટના શોધવાની છે. સમજાયું? જો એ સાચું બોલે તો બી ખોટું બોલે, જો બી સાચું બોલે તો એ ખોટું બોલે. બરાબર છે? ચલો, તો પી ઓફ એ આપણી પાસે છે. આપણે એ ડેશની જરૂર પડશે 0.1. પી ઓફ બી ડેશની પણ જરૂર પડશે 0.2. ક્લિયર છે? ચલો, તો આ આપણી માંગેલી ઘટના છે. આપણે શોધવાની છે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ, એટલે કે એ છેદ બી ડેશ યોગ પી ઓફ બી છેદ એ ડેશ. બંને ઘટનાઓ કેવી છે? બંને ઘટનાઓ નિરપેક્ષ છે. એ જૂઠું બોલશે અને બી સાચું બોલશે, કે સાચું બોલશે અને બીજો ખોટું બોલશે, અને એકબીજા સાથે કંઈ જ લેવા દેવા નથી. એટલે આ નિરપેક્ષ ઘટનાઓ છે. માટે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ યોગ માટે આપણે પ્લસનો યુઝ કરીશું. પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ ડેશ. પી ઓફ એ આપણે કહીએ છીએ 0.9, તો બી ડેશ એટલે 0.2 પ્લસ પી ઓફ બી હું કહી દઈશ પી ઓફ બી હું કહી દઉં 0.8, તો એ ડેશ છે 0.1. 0.9 ઇન્ટુ 0.2, 0.9 ઇન્ટુ 0.2, 0.18 પ્લસ 0.8 ઇન્ટુ 0.1, તો 0.08. બંનેનો સરવાળો કરી દો
0.08 પ્લસ 0.18 એટલે તમારો જવાબ આવશે 0.26. ચલો, ક્લિયર છે? હોપ સો દાખલા નંબર 13 અને 14માં ખબર પડી હશે અને હવે દાખલા નંબર 12માં પણ ખબર પડી ગઈ હશે. તો આજના લેક્ચરની અંદર તમારે કોઈ પણ દાખલાની કમેન્ટ નથી કરવાની, જવાબનો કમેન્ટ નથી કરવાની. તો તમે આપણે કંઈ પણ તમારા જે સ્ટડીથી રિલેટેડ તમને કોઈ પ્રોબ્લેમ હોય, અકાઉન્ટ્સની અંદર તમને કોઈ દાખલામાં પ્રોબ્લેમ હોય, અથવા તો કોઈ પણ બીજા સબ્જેક્ટ કે આપણે ઇકો કે બીએમાં કોઈ પણ ટોપિકમાં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે એના વિશે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. આપણે હવે આગળ એવું કરીશું કે તમને જે પણ કોઈ અન્ય સબ્જેક્ટના પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર મને બતાવી શકો છો. તો આપણે ડેફિનેટલી એને સોલ્વ કરવા માટે પૂરેપૂરા બનતા પ્રયત્નો કરશું. ઓકે, સો આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું કંઈક નવા દાખલાઓ સાથે. ત્યાં સુધી રજા લો. અચ્છા, એક વાત કહેવાનું રહી ગઈ કે જો તમને સંભાવના ચેપ્ટર ભણવામાં મજા આવતી હોય તો તમે ડેફિનેટલી તમારા ફ્રેન્ડ સાથે, તમારા રિલેટિવ્સમાં કોઈ 12થમાં ભણતું હોય તો એની સાથે શેર કરવાનું ન ભૂલતા. વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. ચેનલ જો હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.